જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે હનુમાન જયંતિ છે અને એ સંકટમોચન હનુમાનજીના ચરણોમાં વંદન સાથે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ત્રીજા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બીજી કંઈ ચોખવટ કરવાની તો છે નહીં, પણ ત્રીજા અધ્યાયનું નામ કર્મયોગ છે અને ભગવાન કૃષ્ણએ કર્મને એટલા માટે મહત્ત્વ આપ્યું છે કે હું અને તમે જન્મથી મૃત્યુ સુધી કંઈક ને કંઈક કર્મ તો કરવાના જ છીએ, કર્મ કરતા જ રહીશું, છેલ્લે બાકી સુવાનું કર્મ કરવાના છીએ, એટલે કર્મ તો કરવાના જ છે. કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે સૂવું એ થોડું કર્મ છે, કેમ ન હોઈ શકે? સૂવું એક એવું કર્મ છે કે કાંઈ ન કરો ને ખાલી એ પણ જો બેસ્ટ રીતે કરો ને તો એ પણ તમને દુનિયાનો પ્રતિષ્ઠા તો એવડી જ અપાવે. યાદ કરો, કુંભકર્ણે જિંદગીમાં કર્યું શું? માત્ર સૂતો તો, છતાં દુનિયા નથી યાદ કરતી એની. એટલે જન્મથી મૃત્યુ સુધી જો કોઈ હોય ને તો આપણી સાથે કર્મ રહેલું છે અને એ કર્મયોગ ભગવાન અહીંયા જ્યારે અર્જુનને સમજાવે છે ત્યારે ત્રીજા અધ્યાયની શરૂઆતમાં બીજા અધ્યાયમાં ભગવાને કીધું કે આ બ્રાહ્મી સ્થિતિ છે અને એમને પ્રાપ્ત કર્યા પછી મોહ પામીશ નહીં. પણ હવે અર્જુન માટે પ્રશ્ન ઊભા થાય છે કે ભાઈ ખરેખર જો આમ હોય, બીજા અધ્યાયમાં ભગવાને આમ કીધું હોય તો હવે છેલ્લે આવું કેમ થાય છે? એટલે અર્જુન નક્કી નથી કરી શકતા કે મારે શું કરવું જોઈએ, ખરેખર મારે શું કરવું જોઈએ. એટલે પ્રથમ અધ્યાયમાં જ અર્જુન દ્વારા શરૂઆત થાય છે અને ભગવાનને પ્રશ્ન કરે છે. હવે મિત્રો, જેટલા જે શ્લોકો છે ને બધા જ કર્મની બાબતમાં આપણે બીજા અધ્યાયમાં સકામ અને નિષ્કામ કર્મ વિશે તો જોયું, કર્મમાં રાગ દ્વેષ વિયુક્ત તે બધી બાબતો જોઈ, પણ હજી ભગવાન કર્મને આગળ લઈ જતા અહીંયા ત્રીજા અધ્યાયમાં પણ એ જ ચર્ચાઓ આગળ ચાલે છે. બીજું ઘણી બધી તમે દરેક વખતે જોયું હશે કે ગીતાજીના ત્રીજા અધ્યાયનો પહેલો અને બીજો શ્લોક સાથે હોય છે, પણ આપણે માત્ર એક પહેલો શ્લોક જ અત્યારે લઈએ છીએ, એમને અલગ કરીએ છીએ. એમ પહેલા બીજા શ્લોકના જે એમના સંલગ્ન જે અર્થ છે ને એ આપણે એ જ પ્રમાણે જોઈશું કે જે નોખા કર્યા છે પ્રમાણે. એટલે પ્રથમ શ્લોકમાં શરૂઆત કરતાં પહેલાં ફરી એક વખત ભગવાન કૃષ્ણને વિનંતી પણ કરીએ કે હું તમારા મનની અંદર રહેલા પ્રશ્નો છે એ પ્રશ્નો ભગવાન કૃષ્ણને વિનંતી કરીએ કે એ પ્રશ્નો તમારા મનની અંદર આવી અને એ પ્રશ્નોના સાચા, તમને ગમતા અને તમારા માટે કલ્યાણકારક, મારા અને તમારા માટે કલ્યાણકારક હોય તેવા પ્રશ્નોના જવાબ આપણા મનની અંદર સ્ફુરિત કરે. હું એવો ક્યારેય દાવો ન જ કરી શકું કે તમારા પ્રશ્નોને હું સોલ્વ કરી શકીશ. હું માત્ર ટપાલીનું કામ કરું છું. ભગવાન કૃષ્ણએ જે મોકલું છે ને હું તમને દેવા આવ્યો છું, આથી વિશેષ કંઈ નહીં. અને રૂબરૂ તો આપણે કોણ જાણે કે દિવસે થશું એ કંઈ ખબર નથી, ક્યારે રૂબરૂ થશું એમ. પણ એમ છતાં આ જે કંઈ સમગ્ર તત્વ છે મારી અને તમારી વચ્ચે જે સ્થિર રહેલું તત્વ છે એમને હું સ્પર્શ કરું છું, ત્યાં તમે સ્પર્શ કરો છો, એટલે એક રીતે જોઈએ તો એ રૂબરૂ જ છે. એટલે પ્રથમ શ્લોકની શરૂઆત કરીએ કે જયા યશી ચેત કર્મણઃ તે મતા બુદ્ધિ જનાર્દન તત્ કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુન વાત કરે છે, જો પહેલાં કહે છે જયાયસી ચેત કર્મણઃ તે મતા બુદ્ધિ જનાર્દન. જનાર્દન એટલે હે જનાર્દન, ભગવાન કૃષ્ણનું એક નામ છે જનાર્દન. એમ જનાર્દનનો અર્થ થાય યાચના પૂરી કરનાર, જનને લોકોની યાચનાને પૂરી કરનાર, એને જનાર્દન કહેવાય. ભગવાન કૃષ્ણનું એક નામ છે જનાર્દન. જનાર્દન એટલે હે જનાર્દન. જયાયસી ચેત, ચેત એટલે જો, કર્મણઃ તે એટલે તમારા માટે, કર્મણઃ એટલે કર્મ કરતા, બુદ્ધિ એટલે બુદ્ધિ શ્રેષ્ઠ હોય તો, અથવા જયાયસી મતા, જયાયસી એટલે ચડિયાતી, મતા એટલે માનતા હો તો, હે જનાર્દન
ચેત એટલે જો, તે એટલે તમે, કર્મણઃ બુદ્ધિ જયાયસી મતા, કર્મ કરતા બુદ્ધિને શ્રેષ્ઠ માનતા હો તો અથવા ચડિયાતી માનતા હો તો, તત તત એટલે તો, કેશવ એટલે હે કેશવ, છેલ્લો શબ્દ હે કેશવ, કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી, કિમ એટલે શા માટે, શું કામ, કર્મણી એટલે કર્મમાં, ઘોરે એટલે ઘોર કર્મમાં, મામ નિયોજસી મને જોડો છો એમ. ખરેખર તો અર્જુન એમ કહે છે કે હે જનાર્દન, જો તમે બુદ્ધિ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ ગણતા હો, ચડિયાતું ગણતા હો, તો હે કેશવ મને શા માટે તમે ઘોર કર્મમાં જોડો છો એમ. હવે ખરેખર બહુ સરસ મજાની વાત અર્જુન કરે છે. અર્જુનના મનની અંદર પ્રશ્ન જ એવો જાગ્યો છે ને કે ભગવાન કૃષ્ણને એમ કહે છે કે મેં તમને, આપણે જોયું હતું બીજા અધ્યાયના 9મા શ્લોકમાં કે 8મા શ્લોકમાં કે શિષ્યમ તે, હું તમારો શિષ્ય છું, સાધી મામ પ્રપાદી, મને તમે ઉપદેશ આપો એમ, સાધી મામ મને ઉપદેશ આપો. અને પાછી એક વાત કરી હતી કે નિશ્ચિતમ કલ્યાણ, મારું જે નિશ્ચિત કલ્યાણ હોય તમે કહો, પણ મને અત્યારે એવું લાગે છે કે તમે મને એવી વાત કરો છો કે કર્મ કરતા જ્ઞાન ચડિયાતું છો અને તમે મને કર્મમાં નોતરો છો, અને એ પાછો એવું કર્મ કે જે ઘોર ભયંકર કર્મ છે એમની અંદર તમે મને જોતરો છો. એક બાજુ તમે એમ કહો છો કે આ વસ્તુ સારી નથી, આ ન કરવું જોઈએ, અને બીજી બાજુ તમે મને એ કરવાની વાત કરો છો એમ. એટલે પછી અર્જુન પ્રશ્ન કરે છે, જનાર્દનને કહે છે, યાચના પૂરી કરનારને. અર્જુને જનાર્દન શબ્દ એટલે વાપર્યો હશે કદાચ કે તું બધાની યાચના પૂરી કરે છે, જે કોઈ જે વસ્તુ માંગે છે એમને તું આપે છે. તો હું તારી પાસે માંગું તો મને ન આપે, મારો સગો છે, મારા મિત્ર છો, મારા સારથી બન્યા છો, તો મને નહીં આપે. એટલા માટે જનાર્દન શબ્દથી ભગવાન કૃષ્ણને યાદ દેવડાવવા માગતા હોય એવું લાગે છે. અને મિત્રો, એક મનુષ્યની છે ને આ એક કમજોરી છે, અને કમજોરી એ છે કે એ માણસ જ્યારે કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછે છે ને ત્યારે એ અગાઉથી નક્કી કરી નાખે છે કે આ વ્યક્તિ મને એવો જ જવાબ આપે કે જે મારા સિદ્ધાંતોનું સમર્થન કરતો હોય એમ, જે મારા સિદ્ધાંતોનું સમર્થન કરતો હોય. દાખલા તરીકે કોઈની સાથે ચર્ચામાં આપણે બેસીએ છીએ ત્યારે આપણે એવું પૂછવા ભાઈને, બરોબર છે ને આમ, એટલે ઓલો એમ કે હા બરોબર છે. હવે એમ કે હા બરોબર નથી ને તો પછી મારી નહીં ખા યાર. એટલે મનુષ્યને માટે આ એક મનની અંતઃકરણની કમજોરી છે કે જ્યારે એ પ્રશ્ન કરે છે ને ત્યારે એ જવાબ પોતાના સિદ્ધાંતોને અનુકૂળ મળશે ને તેવી આશા રાખીને બેઠો છે. પણ ખરેખર તો આવું ન હોવું જોઈએ. વક્તા ગમે તે નિર્દેશ કરે, વક્તા જે સામે તમે જવાબ જેમની પાસે ઈચ્છો છો એ વ્યક્તિ કદાચ તમારી પ્રતિકૂળ પરિસ્થિતિનું વર્ણન કરે, તમારે માટે એમનું પાલન કરવું પ્રતિકૂળ હોય, અનુકૂળ ન પણ હોય, તો પણ તમારે શૂરવીરતાથી એમણે બતાવેલા માર્ગને તમારે અનુસરવો જોઈએ, તો જ તમે પ્રશ્ન પૂછો સાચો ગણાય. અત્યારે તો માણસો પ્રશ્ન શું કામ પૂછે છે? પહેલેથી એમની પાસે જવાબ હોય જ છે, માત્ર માણસને માપવા માટે પ્રશ્ન કરે છે. પહેલેથી એમની પાસે જવાબ તો હોય જ છે, માપવા માટે પ્રશ્ન કરે છે. અમારે તો ઘણી વખત આવું બહુ થતું હોય છે શિક્ષણ જગતમાં. એ ક્યાંકથી નોખી જગ્યાએથી પ્રશ્ન લઈ આવે અને પછી શિક્ષકને ક્લાસની વચ્ચે પૂછે અને રિસેસમાં વાત કરે કે અમને આ તો મોટી જ્ઞાનની વાતો કરે પણ અમને આવડતું તો કાંઈ નથી લાગતું એમ. પણ ખરેખર જે હોય તે જ્યારે આવું થાય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એવું જ્યારે સામેનો વક્તા એમને જવાબ આપે છે ને ત્યારે એમનું અનુસરણ નથી કરી શકતો, અથવા તો એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ પોતાને આવું કાંઈ વાંધો જ નથી એવું બતાવવા માટે શું કરે છે, એ સારાપણાના વાઘા પહેરી લે છે કે હું સારો છું પણ આ વ્યક્તિ મને સમજી ન શક્યો અને મને આવો જવાબ આપ્યો. અને સારાપણાનો જ્યારે કોઈ વ્યક્તિ વાઘા પહેરી લે છે ને ત્યારે બુરાઈ છે ને ભલાઈનું રૂપ લઈને આવતું હોય છે અને ત્યારે આપણે એને ઓળખી નથી શકતા. આમની પહેલાં પણ આપણે સીતાજીનું ઉદાહરણ આપ્યું હતું, હનુમાનજીનું ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે સંજીવની લેવા માટે હનુમાનજી જાય છે લક્ષ્મણજી માટે, અને ત્યારે વચ્ચે કાળનેમી નામનો રાક્ષસ એક બ્રાહ્મણ સાધુનું વેશ ધારણ કરીને એમની પાસે પૂજાપાઠ કરાવીને સમય પસાર કરાવે છે. હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠામ શ્રેષ્ઠ,
બુદ્ધિશાળીઓમાં જે શ્રેષ્ઠ હતા એ પણ એમને ઓળખી ન શક્યા થોડી વાર માટે, કેમ કે બુરાઈ છે ને ભલાઈનું રૂપ લઈને આવી હતી. એ માતા જાનકી જો રાવણને ઓળખી ન શક્યા હોય તો કેવી વાત છે એમ. એટલે જે હોય તે પણ બુરાઈ છે ને ભલાઈનું રૂપ લઈને આવે. અને અર્જુન માટે આ જ પરિસ્થિતિથી ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો અને અર્જુનને જે જવાબ મળ્યો કે તારે યુદ્ધ કરવું જોઈએ, અને હવે અર્જુન એમ કે છે ના એ તો ખોટું, તો પછી તું પૂછીશ શું કામ. અને એટલા માટે કમજોરીને ઢાંકતો હું બહુ સારો માણસ છું એવું વિચારતો એ શું કરે છે, હિંસાનો ત્યાગરૂપી ભલાઈ કરે છે અને કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈ તેનામાં આવે છે. ખરેખર તો ક્ષત્રિયોને માટે, એમના કોઈ પણને માટે કર્તવ્યનું પાલન કરવું એનાથી મોટો કોઈ ધર્મ છે જ નહીં. એને બદલે આમાંથી હિંસા થશે ને આમ થશે ને તેમ થશે અને કર્તવ્ય ત્યાગરૂપી બુરાઈ એનામાં પ્રવેશી જાય છે અને એ ઓળખી નથી શકતો. તેથી તો એ અર્જુન શું કરે છે કે ભગવાનને એમ કહે છે કે તમે કર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ ગણો છો અને ઉપરનો પ્રશ્ન કરે છે, તો પછી મને તમે શું કામ આ પ્રમાણે ઘોર કર્મની અંદર નાખો છો. કારણ કે ભગવાને બીજા અધ્યાયના યાદ કરો 39મા શ્લોકમાં કીધું હતું કે બુદ્ધિ યોગે તું ઈમામ શૃણુ, મેં તને આની પહેલા સાંખ્યના યોગમાં આ જ્ઞાનની વાત કરી હતી, હવે તું બુદ્ધિના યોગમાં આમને સાંભળ. અને એમનાથી યુક્ત થયેલો એટલે કે સમબુદ્ધિની જે ભગવાને વાત કરી હતી, પણ અર્જુને સમબુદ્ધિનો અર્થ છે ને જ્ઞાન લઈ લીધો, બુદ્ધિ યોગેનો અર્થ જ્ઞાન લઈ લીધો. અને અર્જુન પ્રશ્ન કરે છે કે હે જનાર્દન, તમે જો જ્ઞાન યોગમાં આ વાત કીધી હતી મને, તમે જ પોતે બોલ્યા હતા 39મા શ્લોકમાં કે આ મેં તને જ્ઞાન યોગમાં સાંખ્ય યોગે તને આ સમજાવી છે, હવે તું બુદ્ધિ યોગેશ તત ઇમામ શૃણુ, તો આ બુદ્ધિની યોગમાં કર્મને સમયોગમાં સાંભળે. અને યયા યુક્ત કર્મ બંધમ પ્રહાસ્યસી, ભગવાને બીજી પંક્તિમાં ત્યાં એનાથી યુક્ત થયેલો તું તને કર્મના બંધનમાંથી છૂટી જશે. અને જો ખરેખર એમ થતું હોય આ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં અને એ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી જો હું કર્મના બંધનમાંથી છૂટી જતો હોઉં, તો પછી તમે મને કર્મમાં નાખો છો જ શું કામ? મને જ્ઞાનમાં જ રહેવા દો ને, સીધું જ જ્ઞાન આપી દો ને. અર્જુન એવું કહેવા માંગે છે, તો પછી મને કર્મમાં જોતરો છો શું કામ? તત કિમ કર્મની ઘોરે મામ નિયોજ્યસી, તમે મને શા માટે ઘોર કર્મની અંદર જોડો છો? એટલે ભગવાન જ્ઞાન કરતાં જો તમે કર્મને જ અત્યંત ચડિયાતું ગણતા હો, પછી 46 કે 47મા શ્લોકમાં, 47 તો કર્મણીય વાળો છે, 46મા શ્લોકમાં કીધું હતું હિ અવરમ, આ અત્યંત નીચલી આ જ્ઞાન છે એમના કરતાં આ સકામ કર્મ છે ખૂબ જ નીચી કક્ષાનું છે. તો પછી તમે મને આટલું બધા હલકા કર્મમાં શું કામ જોડો છો? આ યુદ્ધરૂપી કર્મમાં, જેમાં સવારથી સાંજ સુધી માત્ર હત્યાઓ જ કરવાની છે, હિંસા જ કરવાની છે, કોઈનો પુત્ર, કોઈનો પતિ, કોઈનો ભાઈ એમને જ મારવાના છે. શું કામ મને આવા કામમાં જોતરો છો? તમારી દ્રષ્ટિએ તો જ્ઞાન મહત્વનું છે, તો પછી તમે મને કર્મમાં જોતરીને શું કહેવા માંગો છો? ખરેખર તો પહેલા અધ્યાયમાં અર્જુન છે, અત્યારે જે જ્ઞાનની મીઠી મીઠી વાતો અર્જુન ભગવાન કૃષ્ણને સમજાવે છે, કર્મયોગની શરૂઆત થઈ ગઈ છે. હા, 3જા અધ્યાયનો પહેલો શ્લોક છે, કર્મયોગ નામ છે 3જા અધ્યાયનો. પહેલો અર્જુન વિષાદ યોગ, બીજો સાંખ્ય યોગ, અને હવે આ 3જો કર્મયોગ ચાલુ થાય છે. એટલે પહેલા અધ્યાયમાં અર્જુન એકદમ કર્મ કરવા માટે સજ્જ થઈને બખ્તર સહિત પોતાનો મસ્ત મજાના રથ અને પુષ્કળ પ્રકારનું સૈન્ય અને એમની સાથે સાથે શસ્ત્રો લઈને અર્જુન આવ્યો હતો. અને ભગવાન કૃષ્ણને આદેશ કરતો હોય એમ સેનયઃ ઉભયઃ મધ્યે સ્થાપય મેરથ, અને ભગવાન કૃષ્ણ પણ જાણે ભક્ત વત્સલ બની અને બંને સેનાઓની વચ્ચે રથને સ્થાપી અને ભગવાને આદેશ કરતા હોય, એટલે એમને કહેતા હોય પશ્ય કુરુન, તો કુરુવંશીઓને જો. અને જેવું ભગવાને કુરુવંશીઓને જોવાનું કીધું ને અર્જુને બધા સામે નજર કરી, અને એ જ સાથે એમનામાં નજર કરવાથી એમનામાં કૌટુંબિક મોહ જાગૃત થઈ ગયો.
અને મોહ પછી એટલો બધો જાગૃત થયો કે એમણે કર્મને છોડી દીધું અને ધીમે ધીમે જ્ઞાનની વાતો મંડ્યો કરવા કે હું આમને મારીશ તો આ મળશે ને મારે સુખ નથી જોતું ને આમ છે ને નરકમાં જઈશ ને પિતૃઓનું આમ થશે ને સ્ત્રીઓનું આમ થશે ને બાળકોનું આમ થશે ને આમ ધીમે ધીમે જ્ઞાન તરફ વળી જાય છે. એમની વૃત્તિઓ જાણે કે બદલતી હોય તેવું લાગે છે. પહેલાં એ જ અર્જુન યુદ્ધ કરવા આવ્યો હતો. એટલે ભગવાને પણ શું કર્યું છે, અહીંયા બે નિષ્ઠાને અર્જુનના જવાબમાં બે નિષ્ઠાની વાત કરી છે કે જ્ઞાનયોગી માટે છે એ જ્ઞાનયોગીઓની નિષ્ઠા હોય છે અને જે યોગી છે યોગીઓ છે એમની કર્મયોગથી એમની નિષ્ઠાઓ હોય છે. પણ જે કાંઈ હોય તે પણ પહેલા શ્લોક ઉપરથી એ ફલિત થાય છે કે કોઈ પણને પ્રશ્ન પૂછે ને ત્યારે શ્રદ્ધાપૂર્વક પ્રશ્ન પૂછાવો જોઈએ. અને જો શ્રદ્ધાપૂર્વક પ્રશ્ન પૂછો ને તો એમના તરફથી પ્રાપ્ત થતી જે વસ્તુ છે ને એ જવાબ છે ને આપણે શાસ્ત્રો પણ એમ કહે છે કે ત્રીજો જવાબ છે ને પાપ છે. ત્રીજો જવાબ છે. મનુસ્મૃતિમાં મનુ ભગવાને એમ કીધું કે ભાઈ સભાની અંદર જઈને શું ખોટું બોલવું કે પછી ચૂપ રહેવું જોઈએ, શું કરવું જોઈએ. જો તમારી પાસે કોઈ મંતવ્ય માગે ને તો તમારે સ્પષ્ટ શબ્દોમાં તમારું મંતવ્ય આપવું જોઈએ. તમે હાય ન કહો અને નાય ન કહો અને મૌન ધારણ કરી લ્યો એ બરોબર નથી. અને ત્રીજો જવાબ મને ખબર નથી અથવા પછી કહું એ પાપના ભાગીદારી થઈએ છીએ. એટલે ભગવાનને પ્રશ્ન કર્યો છે અને એમાંથી જે હવે કર્મને સમજવા માટેનું મંથન થશે એ પછી જોઈએ. આમ બહુ સરસ મજાનો પ્રથમ ત્રીજા અધ્યાયનો પહેલો શ્લોક જયાયસી ચેત કર્મણઃ તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજ્યસી કેશવાય પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.